કે છેલ્લા 3 વર્ષથી પાલનપુરની ડિસ્ટ્રિક્ટ કોર્ટ જે બનાસકાંઠાનું હેડક્વાર્ટર પાલનપુર છે એની ડિસ્ટ્રિક્ટ કોર્ટ જગાણા ખાતે લઈ જવાની હિલચાલ ચાલી રહી છે। એ માટે છેલ્લા 3 વર્ષથી અમે વકીલ એસોસિએશન વારંવાર જુદી જુદી જગ્યાએ રજૂઆતો કરી છે। જુદા જુદા પાલનપુરના સંગઠનો, આજુબાજુના ગામડાના સરપંચો, બીજા જેટલા જ નાના મોટા લારી ગલ્લાવાળા બધા જ લોકોએ રજૂઆત કરી છે અને હાઈકોર્ટ અને ગુજરાત સરકારને મોકલાવ્યું છે। છતાં પણ હજુ કોર્ટ અહીંયા જવાની હિલચાલ ફરી ચાલુ કરેલી છે। એના સામે અમારો સખત વિરોધ છે। જગાણા જે ગામ છે એ પાલનપુર લોકસભામાં નથી આવતું, બનાસકાંઠા લોકસભામાં, પણ એ આવે છે પાટણ લોકસભામાં। કોઈ પણ ડિસ્ટ્રિક્ટ કોર્ટ હોય એ પોતાના હેડક્વાર્ટર, જે જિલ્લાનું હેડક્વાર્ટર હોય ત્યાં જ હોવી જોઈએ। અગાઉ 3 વર્ષથી અમે આ ધરણા કરી રહ્યા છીએ। અમે ઘણા કાર્યક્રમો રજૂઆતો કરી છે, પણ કોર્ટ જગાણા લઈ જગ્યા ફાળવી છે અને જગાણા લઈ જવાના છે। એના ભાગરૂપે આજે પ્રતિક ધરણા અમે જોયા છે। આવનાર સમયમાં અમે કદાચ ઉપવાસ પણ કરીએ, દેખાવ પણ થાય, એમાં પાલનપુરની જનતા પણ જોડાશે, જુદા જુદા સંગઠનો પણ જોડાશે। એક વાતનો વાંધો એ છે કે કલેક્ટર કચેરી અહીંયા રહે છે અને જિલ્લા પંચાયત અહીંયા બને છે, બીજી કચેરી અહીંયા ફક્ત કોર્ટને ખસેડવાનો નિર્ણય કેમ? આ વાતનું અમને આજે પણ દુઃખ છે। એટલે વકીલોની માંગણી છે કે આ કોર્ટ અહીંયા રહે।